હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 18 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 16 એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં પ્રવીણ પરદેશીને કયા રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ તેઓને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં સેમિકન્ડક્ટર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ આઈઆઈટીએ માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ આઈઆઈટી દિલ્હી દ્વારા માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી કરવામાં આવી છે. તાજેતરમાં સંરક્ષણ સાહિત્ય મહોત્સવ કલમ ઓર કવચ 2.0 ક્યાં યોજવામાં આવ્યો છે? તો હાલમાં જ તેનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો હાલમાં જ આ જે ચેમ્પિયનશિપ છે તે પંજાબ રાજ્ય દ્વારા જીતવામાં આવી છે. તાજેતરમાં TCSના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આરતી સુબ્રમણ્યમ છે તેઓની TCSના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ DR ગવઈ છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની નિકાસમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? તો હાલમાં જ આ વધારો છે તે 5.5% નોંધાયો છે. તાજેતરમાં 6ઠ્ઠી ભારત ઉઝબેક લશ્કરી કવાયત ડસ્ટ લિંક ક્યાં શરૂ થઈ છે? તો આ જે લશ્કરી કવાયત છે તે પુણે ખાતે શરૂ થઈ છે. તાજેતરમાં રણજીત નાયરનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક ભૌતિકશાસ્ત્રી અને દાર્શનિક હતા. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ-હેલ્થ એપ લોન્ચ કરી છે? તો હાલમાં જ આ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી દ્વારા ઈ-હેલ્થ એપ છે તે લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં IWLF એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મીરાબાઈ ચાનુ છે તેઓની IWLF એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં લેજન્ડ્સ ઓફ એન્ડોસ્કોપી એવોર્ડ કોને મળ્યો છે? તો હાલમાં જ D નાગેશ્વર રેડ્ડી છે તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગરમીના મોજાને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યા છે? તો હાલમાં જ આ તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.